जय हिंद। मारू नाम संजय बापट है। वन विभाग पश्चिम कच्छ हो कि पूर्व कच्छ हो, परंतु हाल पश्चिम कच्छनी आपणे वात करवी छे। 2022 अंदर मारा द्वारा एक आरटीआई करवामां आवेली, त्यारे ચોપડા पर घासना गोडाउनो खाली बताववामां आव्या हता। એટલે જ્યારે સ્થળ તપાસ કરવામાં આવી તો ત્યાં ઘાસનો જથ્થો ઉપલબ્ધ હતો। એનો મતલબ કે બારેથી વેચાતું લઈ આવી અને ઘાસિયા મેદાનો બતાવી અને એક બહુ મોટું બિહારની અંદર જે રીતના કૌભાંડ થયું હતું એવું કૌભાંડ ત્યારે જોવા મળેલું હતું। ત્યારે આરટીઆઈ કરી, ત્યારે આરટીઆઈને જવાબો મળ્યા હતા। ધીમે ધીમે દરેક કચેરીમાં, સરકારી કચેરીઓની અંદર યેન કેન પ્રકારે આરટીઆઈ જે છે એ આરટીઆઈના જવાબો હવે આપવામાં આવતા નથી, કારણ કે મસ્ત મોટા ભ્રષ્ટાચારો જે છે, મસ્ત મોટા ભ્રષ્ટાચારો આરટીઆઈ દ્વારા ઉજાગર થઈ શકતા હોય છે। ત્યારે યેન કેન પ્રકારે કંઈક ને કંઈક બાના હેઠળ માહિતી આપી શકાય એવી નથી, અથવા તો વધારેમાં વધારે ખેંચી અને આયોગ સુધી, હાઈકોર્ટ સુધી લઈ જઈ 2-5 વર્ષ સુધીનો સમયગાળો પસાર કરવામાં આવે છે। આવું જ એક કૌભાંડ અત્યારે જે શક્યતાઓ જોવા મળી રહી છે એ પશ્ચિમ કચ્છમાં એક તો મિસ્ટી પ્રોજેક્ટ હોય, ચેરિયાના પ્રોજેક્ટો હોય, વાહતુક પાસના હોય કે ક્યાંક ને ક્યાંક જથ્થો રાખવા બાબતે કે જે કોલસાનો કાર્બન બનાવવામાં આવે છે, કાર્બન કંપનીઓને ગેરકાયદેસર રીતે સીધો લાકડા વાપરવા દેવા માટેની એ બાબતો હોય। એટલે જંગલ ખાતું એવું છે કે જેના પર બહુ બધું કોઈનું ધ્યાન જતું હોતું નથી। એટલે અહીંયા કને જે અત્યારે મંત્રી બચુભાઈ ખાબડના બચ્ચાઓ એટલે સુપુત્રો, એમની ભાષામાં સુપુત્રો કહી શકીએ, પણ જે કામ કર્યું છે કુપુત્રો જેવું કામ કર્યું છે, જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મનરેગાની અંદર થયો, એનાથી 4 ગણો કૌભાંડ, ભ્રષ્ટાચાર આ જંગલ ખાતાની અંદર, પશ્ચિમ કચ્છ જંગલ ખાતાની અંદર થયેલું જોવા મળે છે। ઘણા બધા લોકોએ આરટીઆઈ મિસ્ટી પ્રોજેક્ટ બાબતે જે વૃક્ષારોપણ ખાલી કાગળ પર બતાવવામાં આવે છે, ઘાસચારાની બાબત આવે છે, કે ચેરિયા રોપણની બાબત આવે, કે વાહતુક પાસની હોય, કે જંગલ ખાતાના અંદરમાં આવતી કાર્બન બનાવતી કંપનીઓ હોય, એને ક્યાંક ને ક્યાંક જથ્થો રાખવા બાબતે, કે એને સીધા લાકડા વાળવા દેવા માટેની લાકડા બાવળના વાપરવાના હોય છે, પરંતુ એના સિવાયના પણ બીજા અન્ય ઝાડો આ લોકો વાપરતા હોય છે, જેની તપાસના નામે ત્યાંથી પૈસા ખંખેરતા હોય જંગલ ખાતું, એવો આખો માહોલ ઊભો થયો છે। એટલે યેન કેન પ્રકારે આ બહુ બધો મોટો ભ્રષ્ટાચાર થયો છે ને આની અંદર અમે સીટની બેસાડવામાં આવે અને જંગલ ખાતાની જે પણ તમામ અત્યાર સુધીની કામગીરી થઈ છે, જે રીતના ટેન્ડરો બહાર પડ્યા હોય એ તમામ ઉપર, અથવા તો વૃક્ષારોપણ છે, ચેરિયાનું છે, ઘાસ ગોડાઉનનું છે, ઘાસના વાવેતર છે, આ તમામની તપાસ જંગલ ખાતાની કરવામાં આવે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર, એટલે કે બચુભાઈ ખાબડ અને બિહારની અંદર થયેલા જે કૌભાંડો છે એનાથી પણ 4 ગણો વધારે મોટો કૌભાંડ અહીં નીકળી શકે એમ છે। સ્મૃતિવન હોય કે અલગ અલગ જે પ્રમાણે વન બનાવ્યા હોય, કે સ્મારકો જંગલ ખાતાએ બનાવ્યા હોય, કે તળાવો બનાવ્યા હોય, કે ડેમો બનાવ્યા હોય, કે એની એનઓસી આપી હોય, આ તમામ જગ્યાએ ઇવન વાહનો રાખવા બાબતેના જે ટેન્ડરો બહાર પડ્યા હોય એ તમામની અંદર પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। એટલે આની તપાસ કરવામાં આવે, ઉચ્ચ સ્તરીય તપાસ થાય, એના માટે અમે કેન્દ્ર અને ગુજરાતના બંને વન્ય મંત્રીશ્રીઓ, સીસીએફ શ્રી, જંગલ ખાતાના વડાશ્રી તમામને મેલ દ્વારા જાણ કરી છે અને અમને આશા છે કે કદાચ આ આવતીકાલે આવતા મોદી સાહેબના કારણે કદાચ તપાસ થાય અને જે ભ્રષ્ટાચારો થયા છે એ લોકોની સમક્ષ ઉજાગર થાય। જય હિન્દ, જય ભારત। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।